જો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ મૂળ તાલુકાના રામપીડા ગામમાં નવી મગફળીનું વાવેતર જોવા માટે. જોઈ લો, આ ફુવારા સિસ્ટમથી મગફળી ઉગી ગઈ નવી. આજે તારીખ 16/5/2026. રામપીડા ગામ છે. જો મસ્ત મગફળી એકદમ સારી 24 નંબર ઉગી ગઈ છે મગફળી. જો ખેડૂત ભાઈઓ, આખામાં પ્લોટમાં જો ફુવારા સિસ્ટમ છે, કંઈક ઉગતી હવે કંઈક ઉગી ગઈ છે. બધે મસ્ત મગફળી ઉગી છે. જો બધી રે જોઈ લો. જો ખેડૂત ભાઈઓ, કેવી મસ્ત ઉગી જાય છે. મૂડી તાલુકાનું રામપીડા ગામ છે. ટોપ મગફળી ઉગી છે. આ થોડી વહેલી પડશે, પણ જેટલી આગેતરી એટલો ઉતારો સારો આવે. જો મસ્ત ઉગણી આખામાં ઉગી ગઈ છે મગફળી ખેડૂત ભાઈઓ. હવે સિઝન ભરાઈ ગઈ છે વાવણીની. 10 દિવસ જેવું વહેલું પડશે. પાછળથી વરસાદ ન થાય ને તો વાંધો ન આવે, નકે પછી થોડું કેવડાવે. 24 નંબર મગફળી છે. જો એકદમ ટોપ ઉગણી, આખામાં મસ્ત બધી ઉગી ગઈ છે. જો આ ફુવારા સિસ્ટમથી મગફળી છે. જો એકદમ ટોપ છે. રામપીડા ગામ છે, તાલુકો મૂડી. મસ્ત ઉગણી છે મગફળીની. શાંતુ બાપુની વાડી છે. લો તો જુઓ ખેડૂત ભાઈઓ, આ 2026ની સાલની પહેલું વાવેતર આપણે જોયું મગફળીનું. કાંઈક ઉગી ગઈ છે, કાંઈક ઉગતી આવે છે. જુઓ, કારણ કે આપણે ખેડૂત તો બધાય વાવ. જો એકદમ ટોપ ઉગણી છે. બધે જો હજી પોળા છે, બધી નીકળતી આવે છે. જો આપણે બધા ખેડૂત થોડા આગેતરા તો છે જ. જો સાહસ કરી લે, ભલે છેલ્લે પલડે બગડે ગમે થાય, બાકી સાહસ તો કરી લે. તો જુઓ ખેડૂત ભાઈઓ, આ 2026 સાલનું પહેલું ચોમાસું વાવેતર થઈ ગયા ચાલુ. 24 નંબર મગફળી છે. થોડું વહેલું પડશે પણ વાંધો નહીં આવે, ઉતારા સારા રહેશે. અને પાછળ જો વરસાદ થશે તો થોડા કેવડાવશે, બાકી ઉતારા સારા રહેશે. અને આ ગામની સીમે એકદમ ટોપ છે, સોના જેવી સીમ છે. જુઓ સોનું છે, સોનું. બાકી આ રામપીડાની સીમ જુઓ, કારણ કે એક બી ફેલ નથી, બધું ઉગી ગયું છે. જો ટોપ નીકળી ગયું બધું. ફુવારા સિસ્ટમ છે, બહુ દાબી ન પડે જમીનમાં. કાંઈ નહીં, જમીન મસ્ત છે, ચીકણી નહીં, રેતી નહીં, વટલા મીણની છે. જો આ ભાઈ અહીંયા આંટો મારવા. જો તો ભાઈ, આ બધી હતી રામપીડાની સીમ. અને જો આ સાલનું પહેલું વાવેતર. આજે તારીખ 16/5/2026. જો ખેડૂત ભાઈઓ, આ સાડું ખેડૂત. કારણ કે આપણે હજી અમુક ખેડૂતો હજી બધાને અંદર ઉનાળુ મોસમ ઊભી છે, અને હજી અમુક તો મારા જેવા અમુક આરસું હોય છે, એને લીધે પડા હાંકવાના પીડ્યા છે, ખાતર બિયારણ લાવવાનું બાકી છે. અને આ જો બધા સાડું ખેડૂત. જો આવી રીતે આટલે આમાં ટાઈમ પર હોઈ જતું હોય તો ખેડૂત ક્યારેય થાકે નહીં. જો એકદમ બધે મસ્ત મસ્ત ઉગી ગઈ છે. જોઈ લો, કારણ કે અત્યારે આળસ કડીએ પોષણ થાય એવું છે નહીં. કારણ કે બીના ભાવ બધા હાઈફાઈ 3000 આજુબાજુ બીના ભાવ છે અત્યારે. ખાતરના બધા 2021નો ભાવ છે. બરાબર, તો આ છે રામપીડાની સીમ અને નવી મોસમ. જોઈ લો ખેડૂતભાઈ, આપણે પણ હવે ચાલુ કરી દો વાવવાનું. નવી મોસમ જોઈ લો. હા ભાઈ, આવી ગયા સાંટો મારવા ખેતીમાં. જોઈ લો. તો ખેડૂત ભાઈઓ, આપણે પણ હવે ચાલુ કરી દો. 10 દિવસ વહેલું પડે, બાકી વાંધો નહીં. હવે ચાલુ કરી દેવાય. આજે 16 છે ને, 25 થી 30 તારીખની આજુબાજુ ધમધોકાર વાવેતર થઈ જશે. તો આ હતી આપણે નવી મોસમ ખેડૂત ભાઈઓ. ચાલો હવે વિડીયોને આપી અંત.